આપણે બધા ક્યારેક ને ક્યારેક પેલી એવી પરિસ્થિતિમાં ફસાયા જોઈએ છીએ જ્યાં ભયંકર ટ્રાફિક જામ હોય, આગળ કે પાછળ જવાનો કોઈ જ રસ્તો ના હોય. હા એકદમ. અને આપણે કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠા હોઈએ, ચારે તરફ હોર્નનો પેલો કર્કશ અવાજ આવતો હોય. બરાબર. અને પાછું એ જ વખતે ફોન પર સતત પેલા અગત્યના ઈમેલ્સના નોટિફિકેશન ઝબકતા હોય. અંદરથી એક અજીબ પ્રકારની ગૂંગળામણ થવા લાગે. સાચી વાત છે. આ એવી પરિસ્થિતિ છે જ્યાં તમે કોઈ પણ નિર્ણય લો, એટલે કે કારને કોઈ સાંકડી ગલીમાં વાળવાનો પ્રયાસ કરો કે પછી હાઈવે પર જ છોડી દો, બંનેમાં ડર લાગે કે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ જશે. ચોક્કસ. આધુનિક જીવનમાં આપણી પાસે એટલા બધા વિકલ્પો હોય છે કે ક્યારેક આપણે એક પ્રકારની માનસિક લકવાગ્રસ્ત સ્થિતિ અનુભવીએ છીએ. મગજ જાણે કામ કરતું જ બંધ થઈ જાય છે. હા, અને આ બહુ જ પીડાદાયક સ્થિતિ છે. રોજબરોજ આપણી સામે એટલા બધા નિર્ણયો લેવાના આવે છે કે એ જ એક મોટો પહાડ બની જાય છે. એટલે જ આપણી આજની આ ગહન ચર્ચાનો હેતુ બહુ ખાસ છે. આ માનસિક ટ્રાફિક જામમાંથી બહાર આવવા માટે આપણે કોઈ આધુનિક મેનેજમેન્ટની બુક નથી જોવાના, પણ 2000 વર્ષ જૂની એક યુદ્ધભૂમિના માર્ગદર્શિકા પર નજર કરીશું. એટલે કે ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય, બરાબર ને? હા, જેને આપણે કર્મયોગ કહીએ છીએ. હા, બિલકુલ. અને આ ગહન ચર્ચા માટે આપણી પાસે સ્ત્રોતોનો એક બહુ જ રસપ્રદ ખજાનો છે. આપણે વેદાંત વિઝન અનાદિ ફાઉન્ડેશન, યોગાચાર, એલન ગ્રેસ ઓબ્રાયન, ઇસ્કોન અને યસ વેદાંતના ભાષાંતરોમાંથી કેટલાક બહુ મહત્વના તારણો કાઢ્યા છે. આ બધા અલગ અલગ દ્રષ્ટિકોણો ભેગા થાય એટલે આપણને એકદમ સ્પષ્ટ ચિત્ર મળે છે. જો આપણે પેલા મૂળ ઐતિહાસિક સંદર્ભની વાત કરીએ તો મહાન યોદ્ધા અર્જુનની સ્થિતિ પણ કંઈક આવી જ હતી. હા, પેલી બે વિશાળ અને ભયાનક સેનાઓની વચ્ચે રથમાં ઊભેલો અર્જુન. બરાબર. અને તે કોઈ શારીરિક ડરના કારણે નહોતો ધ્રુજતો, પણ એક નૈતિક દ્વિધાને કારણે સંપૂર્ણપણે જડ થઈ ગયો હતો. તેની સામે પ્રશ્ન એ હતો કે શું આ ભયંકર યુદ્ધ લડવું કે પછી શસ્ત્રો નીચે મૂકીને કોઈ શાંત ગુફામાં જતા રહેવું? એટલે આમ જુઓ તો અર્જુનની આ દ્વિધા એ આપણા રોજિંદા જીવનની મૂંઝવણોનું જ એક મોટું સ્વરૂપ છે ને. જ્યારે આપણને કોઈ વિકલ્પ સાચો ન લાગે ત્યારે સૌથી પહેલો વિચાર એ જ આવે કે બધું છોડીને ભાગી જઈએ. હા, પણ એ રસપ્રદ વાત એ છે કે કૃષ્ણ તેને કોઈ સરળ હા કે નામાં જવાબ નથી આપતા. એના બદલે તેઓ માનવીય કર્મના સમગ્ર વિજ્ઞાનને સમજાવે છે. અને આ ફિલોસોફીનો પેલો સૌથી પહેલો નિયમ બહુ જ જબરદસ્ત છે. બિલકુલ. પહેલો નિયમ એ છે કે કોઈ પણ જીવંત વ્યક્તિ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકે જ નહીં. સંપૂર્ણ નિષ્ક્રિયતા અથવા જેને આપણે કંઈ જ ન કરવું કહીએ એ જૈવિક અને મનોવૈજ્ઞાનિક રીતે અશક્ય છે. પણ અરે ઊભા રહો, જો હું એકદમ અંધારા રૂમમાં જાઉં, બારણો બંધ કરી દઉં અને ચૂપચાપ જમીન પર બેસી જાઉં. તો શું એવું ના કહેવાય કે મેં કંઈ ન કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે? આમ બહારથી જોતા એવું જ લાગે કે કોઈ કર્મ નથી થઈ રહ્યું. પણ જો આપણે જૈવવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો તમારું હૃદય સતત લોહી પંપ કરી રહ્યું છે, ફેફસા ઓક્સિજન લઈ રહ્યા છે, શરીરમાં કોષોનું વિભાજન થઈ રહ્યું છે. હા, એ તો છે. શરીર તો કામ કરી જ રહ્યું છે. અને ખાલી શારીરિક સ્તરે જ નહીં, મનોવૈજ્ઞાનિક સ્તરે પણ મન ક્યારે શૂન્યમાં નથી રહેતું. તમે ભલે ચૂપચાપ બેઠા હો, પણ મગજમાં સતત વિચારો, ભૂતકાળની યાદો અને ભવિષ્યની ચિંતાઓ ચાલતી જ હોય છે. એટલે કે આપણું જીવ વિજ્ઞાન અને આપણી અંદરની ચેતના જેવી છે જે આપણને સતત કર્મ કરવા મજબૂર કરે છે. નિષ્ક્રિયતા ખરેખર એક ભ્રમ છે. એકદમ સાચું પકડ્યું. એટલે જો આપણે સતત કર્મ કરી જ રહ્યા છીએ તો પછી એ સમજવું બહુ જ જરૂરી છે કે આ કર્મ ખરેખર છે શું. હા, કારણ કે આપણે સામાન્ય બોલચાલમાં કર્મ શબ્દને એક પેલી બદલાની ભાવના તરીકે જોઈએ છીએ. કોઈ આપણું ખરાબ કર્યું તો આપણે કહીએ કે સમય અથવા કર્મ તેને પાઠ ભણાવશે. પણ આપણા સ્ત્રોતો આને બહુ જ વૈજ્ઞાનિક માળખા તરીકે વર્ણવે છે. પ્રાચીન ગ્રંથો કર્મને 3 સ્પષ્ટ ભાગોમાં વહેંચે છે. હા, મેં સ્ત્રોતોમાં વાંચ્યું છે. પહેલું એવું કર્મ જેનાથી આપણને સકારાત્મક પરિણામો મળે છે, અને બીજું પેલું સ્વાર્થી કર્મ. બરાબર? એટલા માટે કરવામાં આવે છે. આ સ્વાર્થી કર્મ વ્યક્તિને એક અદૃશ્ય કર્મિક ઋણ એટલે કે દેવામાં બાંધે છે. કર્મિક ઋણ એટલે આમ મનોવૈજ્ઞાનિક રીતે આને કેવી રીતે સમજવું? એટલે જ્યારે તમે કોઈ કામ માત્ર તમારો અહંકાર સંતોષવા માટે કરો છો ત્યારે મગજ પર એક બોજો પડે છે. પેલી મેળવેલી વસ્તુને સાચવી રાખવાનો ડર અને પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાની સતત ચિંતા,
અને એ જ આ કર્મિક ઋણ છે. ઓ એટલે જે મળ્યું છે એ જતું ના રહે એનો ડર. અને આમાંથી બચવાનો રસ્તો પેલા ત્રીજા પ્રકારના કર્મમાં છે, જેને અકર્મ કહે છે, બરાબર ને? હા, અકર્મ. અને અકર્મ એટલે કોઈ કામ ન કરવું એવું બિલકુલ નથી હો, પણ એવું યોગ્ય કર્મ કરવું જેનાથી તમારા પર કોઈ માનસિક બોજો કે પ્રતિક્રિયા ઊભી ન થાય. પણ મને એક વિચાર આવે છે, જો સ્વાર્થી કર્મ કરવાથી આટલું મોટું દેવું ઊભું થતું હોય અને પેલું અકર્મ કરવું આટલું અઘરું હોય, તો આજકાલ જે નવો ટ્રેન્ડ ચાલ્યો છે એ વધારે સારો નથી? કયો ટ્રેન્ડ? પેલું કોર્પોરેટ દુનિયામાં જેને ક્વાયટ ક્વિટિંગ કહે છે. બસ, ઓફિસ જવાનું, માત્ર નામ પૂરતું કામ કરવાનું અને વધારાની કોઈ જવાબદારી લેવાની જ નહીં. શું આ રીતે આપણે કર્મના બંધનમાંથી બચી ન શકીએ? ના ના, આ બહુ જ આકર્ષક લાગે, પણ એ બહુ મોટી અને જોખમી છટકબારી છે. એવું કેમ? કામ તો કરીએ છીએ ને. એટલે કંઈ ન કરવાથી સિસ્ટમ પર કોઈ અસર નથી પડતી એ વિચારવું જ મૂળભૂત રીતે ભૂલ છે. સ્ત્રોતોમાં આના માટે એક બહુ જ સચોટ ઉદાહરણ છે, પેલા પોલીસ અધિકારીનું. હા, પેલું હિંસક રમખાણવાળું. હા, ધારો કે એક પોલીસ અધિકારીની સામે હિંસક રમખાણ થઈ રહ્યું છે અને જો તે પોતાના હાથ બાંધીને ખૂણામાં ઊભો રહે અને એમ કહે કે મારે આ હિંસાનો હિસ્સો નથી બનવો, તો શું તે શાંતિ જાળવી રહ્યો છે? ના, બિલકુલ નહીં. તે તો હિંસાને પ્રોત્સાહન આપી રહ્યો છે. બસ તો. પણ જુઓ, એ પોલીસ અધિકારીની વાત તો અલગ છે. ત્યાં લોકોના જીવ જોખમમાં હોય. પણ જો કોઈ સામાન્ય કર્મચારી, ધારો કે પેલો ડેટા એન્ટ્રી કરતો માણસ, જો એ કામમાં ચોરી કરે, તો કંપનીની સિસ્ટમ પર શું મોટો ફેર પડવાનો છે? એક સરખો જ હોય છે. એટલે તમે કહેવા માંગો છો કે સામાન્ય કામમાં પણ અસર થાય? હા, જો પેલો ડેટા એન્ટ્રીવાળો માણસ પોતાનું કામ યોગ્ય રીતે ન કરે, તો એ અધૂરા કામનો બોજ ગાયબ નથી થઈ જતો. એ બોજ તેના બીજા સાથીદારો પર પડે છે. તેમના કામના કલાકો વધે છે, તેઓ સ્ટ્રેસમાં ઘરે જાય છે અને આખરે તો સિસ્ટમ જ ખોરવાય છે. સાચી વાત છે. એટલે જવાબદારીમાંથી ભાગી જવું એ કોઈ તટસ્થ સ્થિતિ નથી, પણ એ એક નકારાત્મક પસંદગી છે જે આસપાસના લોકોને નુકસાન કરે છે. બિલકુલ. તો પછી જો કર્મ કરવું ફરજિયાત જ હોય અને કંઈ ન કરવાથી બોજો વધતો હોય, તો આપણે કઈ રીતે કામ કરવું જોઈએ જેથી કોઈ ઋણ ઊભું ન થાય? અહીંથી જ પહેલા યજ્ઞનો સિદ્ધાંત શરૂ થાય છે, જે આપણા સ્ત્રોતોમાં બહુ સરસ રીતે સમજાવ્યો છે. યજ્ઞ એટલે આપણે પેલો અગ્નિ પ્રગટાવીને સ્વાહા સ્વાહા કરીએ એની વાત થાય છે? ના ના, એ અર્થમાં નહીં. સામાન્ય રીતે લોકો યજ્ઞ એટલે ધાર્મિક વિધિ જ માને છે, પણ અહીં તેનો અર્થ ઘણો વિશાળ છે. યજ્ઞનો સાચો અર્થ છે યોગદાન આપવાનું વલણ. યોગદાન આપવાનું વલણ. હા, આ સિદ્ધાંત એમ કહે છે કે આ બ્રહ્માંડમાં બધું જ એકબીજા પર આધારિત છે. જ્યારે કોઈ પણ કાર્ય માત્ર તમારા પોતાના માટે નહીં, પણ વ્યાપક હિત માટે કરવામાં આવે, ત્યારે તે યજ્ઞ બની જાય છે. અરે વાહ, આ બહુ જ સરસ વિચાર છે. અને આ બાબતને પ્રકૃતિના ઉદાહરણો દ્વારા બહુ જ સુંદર રીતે સમજાવવામાં આવી છે. પેલું બર્ડ ઓફ પેરેડાઇઝ પક્ષીનું ઉદાહરણ મને બહુ ગમ્યું હતું. હા, એ બહુ જ રસપ્રદ છે. આ પક્ષી સંવનન ઋતુમાં એકદમ ઊર્જાથી ભરેલું અને આકર્ષક નૃત્ય કરે છે. તે પોતાની 100% ઊર્જા આ નૃત્યમાં રેડી દે છે. ભલે તેને કોઈ જ ખાતરી ના હોય કે માદા પક્ષીનો સાથ મળશે જ. તે પોતાની ઊર્જા બચાવીને નથી રાખતું, કારણ કે પૂરેપૂરું યોગદાન આપવું એ તેનો સ્વભાવ છે. એકદમ સાચી વાત. અને આ જ પ્રકૃતિનો સાચો નિયમ છે. પ્રાચીન ગ્રંથોમાં આ જ બેલેન્સને દેવના રૂપમાં વર્ણવવામાં આવ્યું છે. એટલે દેવો કોઈ વાદળોમાં રહેતા જાદુઈ લોકો નથી એવું? બિલકુલ નહીં. સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે આધુનિક વિજ્ઞાન જેને કાર્બન સાયકલ કે જળચક્ર કહે છે, તેને જ પ્રાચીન સમયમાં વૃક્ષદેવ કે જળદેવ કહ્યા છે. ઓહ, એટલે જ્યારે આપણે વૃક્ષને દેવ માનીએ, ત્યારે આપણે ખરેખર એ સ્વીકારીએ છીએ કે આપણા શ્વાસ માટે જરૂરી ઓક્સિજન એ વૃક્ષ આપી રહ્યું છે. હા, અને આ જ દ્રષ્ટિકોણ આપણને પર્યાવરણનું શોષણ કરતા અટકાવે છે અને આપણી અંદર એક કૃતજ્ઞતા લાવે છે. અને મને લાગે છે કે આ યજ્ઞનો સિદ્ધાંત માત્ર પર્યાવરણ પૂરતો સીમિત નથી, પણ માનવીય સંબંધોમાં પણ એટલો જ કામ લાગે છે. હા, ચોક્કસ. સ્ત્રોતોમાં પેલી વૈદિક લગ્ન વ્યવસ્થા એટલે કે વિવાહનું પણ બહુ ઊંડું વિશ્લેષણ છે. હા, મેં જોયું. પશ્ચિમી સંસ્કૃતિમાં લગ્નને મોટે ભાગે માત્ર 2 લોકો વચ્ચેનો એક રોમેન્ટિક પરપોટો જ માનવામાં આવે છે. પણ વિવાહમાં અગ્નિની ફરતે જે 7 ફેરા લેવામાં આવે છે, તે એક આધ્યાત્મિક ટીમવર્કની શરૂઆત છે.
એટલે કે આ સંબંધ માત્ર બે લોકો પૂરતો સીમિત નથી રહેતો, પણ એક મોટા હેતુ માટે કરાતો યજ્ઞ બની જાય છે. હા, બિલકુલ. પણ અહીં એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જો આ યજ્ઞ અને યોગદાનનું જીવન આટલું બધું સંતુલિત અને સારું હોય, તો પછી મનુષ્ય સતત પોતાનું જ નુકસાન શા માટે કરતો રહે છે? હા, પેલી રાજા મિડાસની વાર્તાની જેમ ને, જેને સોનું બનાવવાની શક્તિ મળી ગઈ, પણ લોભમાં ને લોભમાં પોતાની જ દીકરીને સોનાની મૂર્તિ બનાવી દીધી. હા, આપણે બધા જ જાણીએ છીએ કે શું સાચું છે, છતાં આપણી અંદર એવું કયું બળ છે જે આપણને ખોટા રસ્તે લઈ જાય છે? આનો જવાબ સ્ત્રોતોમાં રહેલા પેલા 3 ગુણોના માળખામાં મળે છે. માનવ વર્તનને ચલાવતી 3 ઓપરેટિંગ સિસ્ટમ્સ, બરાબર? હા, 3 ગુણો એટલે તમસ, રજસ અને સત્વ. પહેલો ગુણ તમસ, જે અજ્ઞાનતા અને આળસ દર્શાવે છે, અને પેલો બીજો ગુણ રજસ, એટલે કે સતત દોડધામ અને બેચેનીની સ્થિતિ. મને તો આ રજસ ગુણ આજના પેલા હસલ કલ્ચર જેવો જ લાગે છે. બિલકુલ સાચું સરખાવ્યું તમે. હસલ કલ્ચર એટલે બસ સતત કંઈક મેળવવાની આંધળી દોટ, પણ ખબર જ નથી કે ક્યાં જઈ રહ્યા છીએ. અને ત્રીજો ગુણ સત્વ છે, જે શુદ્ધતા અને સ્પષ્ટતા દર્શાવે છે. હા, પણ આ ત્રણેયમાંથી મનુષ્યને સૌથી વધુ નુકસાન આ રજસ ગુણ જ કરે છે, કારણ કે તેમાંથી જ કામના એટલે કે ઈચ્છાઓ જન્મે છે. એટલે આ કામના ખરેખર મગજના પેલા ડોપામાઇન લૂપ જેવી જ છે ને? હા, એક ઈચ્છા પૂરી થાય એટલે તરત મગજ બીજી ઈચ્છા તરફ ભાગે. કામના તો પેલી આગમાં પેટ્રોલ નાખવા જેવી વાત છે. કોઈને એમ હોય કે બસ આ એક પ્રમોશન મળી જાય એટલે લાઈફ સેટ, શાંતિ થઈ જશે. પણ પ્રમોશન મળે એટલે શાંતિ થવાને બદલે અપેક્ષાઓની આગ વધુ ભડકી ઉઠે. અને આખી પ્રક્રિયાનો સૌથી ખતરનાક તબક્કો ત્યારે આવે જ્યારે આ કામના પૂરી થતી અટકી જાય. હા, એટલે કે જ્યારે ઈચ્છા પૂરી ના થાય ત્યારે તે તરત જ ક્રોધમાં ફેરવાઈ જાય છે. બિલકુલ. અને ન્યુરોસાયન્સ પણ આ જ કહે છે. ગુસ્સા વખતે મગજનું પેલું પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, જે આપણને તાર્કિક રીતે વિચારવામાં મદદ કરે છે, તે કામ કરતું સાવ બંધ થઈ જાય છે. એટલે જ પેલા ટ્રાફિક જામમાં જ્યારે કોઈ અચાનક આપણી કારની આગળ રસ્તો કાપે ત્યારે આપણે હિંસક બની જઈએ છીએ. કારણ કે ઘરે વહેલા પહોંચવાની આપણી કામના વચ્ચે અટવાઈ ગઈ અને આપણી વિચારવાની શક્તિ જતી રહી. સાચી વાત છે. અને આ કામના કેવી રીતે આપણી બુદ્ધિને ઢાંકી દે છે એ સમજાવવા માટે સ્ત્રોતોમાં 3 બહુ શક્તિશાળી રૂપકો આપેલા છે. હા, આ ત્રણેય રૂપકો માનસિક આવરણના અલગ અલગ સ્તરો દર્શાવે છે. પહેલું રૂપક છે અગ્નિ પર ધુમાડો. હા, આ એક બહુ જ પાતળું આવરણ છે. તે ક્ષણિક ગુસ્સો દર્શાવે છે. એટલે આ એવો ગુસ્સો છે જે પવનની એક લહેરકી આવે અને ધુમાડો જતો રહે, એમ થોડા ઊંડા શ્વાસ લઈએ એટલે જતો રહે. બરાબર? હા, બરાબર. અને બીજું રૂપક છે અરીસા પર ધૂળ. આ રૂપક મને લાગે છે કે આપણા રોજિંદા અહંકાર સાથે જોડાયેલું છે. અરીસા પરથી ધૂળ માત્ર ફૂંક મારવાથી નથી જતી, એના માટે કપડું લઈને ઘસવું પડે. અને આ સફાઈ તમારે રોજ કરવી પડે. મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો આનો અર્થ એ છે કે આપણે રોજિંદા જીવનમાં જાગૃત રહેવું પડે અને પોતાના વર્તનનું આત્મનિરીક્ષણ કરતા રહેવું પડે. હા, એ તો છે જ. પણ આ બધામાં જે પેલું ત્રીજું રૂપક છે ને, તેણે મને ખરેખર વિચારતો કરી દીધું. કયું? પેલું ગર્ભાશયમાં ભ્રૂણવાળું. હા, એ જ. આ બહુ જ ઊંડી કલ્પના છે. ધુમાડો કે ધૂળ તો બહારથી આવે છે, પણ ભ્રૂણ તો અંદર જ વિકસે છે અને સંપૂર્ણપણે ઢંકાયેલું હોય છે. આ બહુ જ મહત્વનો પોઈન્ટ છે. આ રૂપક એવા માનસિક આવરણો દર્શાવે છે જે આપણા અચેતન મનમાં એટલે કે સબકોન્શિયસ માઇન્ડમાં બહુ ઊંડે સુધી જડાયેલા છે. એટલે કે બાળપણના કોઈ ઊંડા આઘાતો હોય કે પછી પેઢીઓથી ચાલ્યા આવતા ડર હોય, એની વાત છે ને? હા, અને આને તમે તાત્કાલિક દૂર નથી કરી શકતા. જેમ ભ્રૂણને વિકસવા માટે અને સમય આવ્યે બહાર આવવા માટે ધીરજ જોઈએ, એવી જ રીતે આ ઊંડી ગ્રંથિઓને ઉકેલવા માટે લાંબા સમયની આધ્યાત્મિક સાધનાની જરૂર પડે છે. બાપરે! જો કામના અને ક્રોધ આટલી હદે આપણા પર હાવી થઈ શકતા હોય તો કોઈ વિકટ પરિસ્થિતિની વચ્ચેથી બહાર કેવી રીતે આવવું? એટલે રિયલ ટાઈમમાં શું કરવું? એના માટે આપણા સ્ત્રોતોમાં પેલા યોદ્ધા અલીની એક બહુ જ અદ્ભુત વાર્તા છે. હા, મને યાદ છે. અલી યુદ્ધભૂમિ પર દુશ્મન સામે લડી રહ્યા હોય છે અને લડાઈમાં તે દુશ્મનને ભોંય ભેગો કરી દે છે. અને જેવી તે તેના પર અંતિમ પ્રહાર કરવા માટે તલવાર ઉગાવે છે, એ જ ક્ષણે પેલો નીચે પડેલો દુશ્મન અલીના ચહેરા પર થૂંકે છે. હવે સામાન્ય રીતે આ એવી ક્ષણ છે જ્યાં કોઈ પણ માણસનો અહંકાર ઘવાય અને તેનો ક્રોધ ભડકી ઉઠે. પણ અલી શું કરે છે? તે તરત જ પોતાની તલવાર નીચે મૂકી દે છે અને દુશ્મનને છોડીને પાછા ફરી જાય છે. સાચે જ.
આ તો બહુ મોટો નિર્ણય કહેવાય. હા, અને આ કોઈ નબળાઈ નહોતી, પણ અત્યંત ઉચ્ચ કક્ષાની જાગૃતિ હતી. અલીએ ઓળખી લીધું કે દુશ્મનના થૂંકવાથી તેમની અંદર અહંકાર અને ક્રોધ જાગી ચૂક્યા છે. ઓહ, એટલે જો તે હવે પ્રહાર કરે તો તે એક યોદ્ધા તરીકેની ફરજ નહીં, પણ પોતાના ઘવાયેલા અહંકારને શાંત કરવા માટે કરાયેલી હત્યા હોત. બિલકુલ. અને આ ઉદાહરણ આપણને આખા વિશ્લેષણના કેન્દ્રવર્તી ખ્યાલ તરફ લઈ જાય છે, જેને સ્વધર્મ કહે છે. સ્વધર્મ એટલે કે વ્યક્તિની પોતાની અનન્ય અને પવિત્ર ફરજ? હા, દરેક વ્યક્તિની પ્રકૃતિ, ક્ષમતા અને જીવનના સંજોગો અલગ હોય છે. કોઈ બીજાની નકલ કરવાને બદલે પોતાના સ્વભાવ મુજબ જે કાર્ય સામે આવે તે પૂરી નિષ્ઠાથી કરવું તે જ સ્વધર્મ છે. અને આ સ્વધર્મનું પાલન કરતી વખતે કર્મફળના બંધનમાંથી બચવા માટે અનાસક્તિ જરૂરી છે, બરાબર ને? હા, અનાસક્તિ એટલે કે ડિટેચમેન્ટ. પણ જુઓ, આ અનાસક્તિ શબ્દ સાથે આધુનિક દુનિયામાં બહુ ગેરસમજ જોડાયેલી છે. એવું લાગે કે અનાસક્ત થવું એટલે સાવ લાગણીહીન થઈ જવું. હા, ઘણા લોકો એવું જ માને છે. જો કોઈ માતા-પિતા પોતાના બાળકના ઉછેર પ્રત્યે અનાસક્ત થઈ જાય અથવા કોઈ મેનેજર પોતાના પ્રોજેક્ટના રિઝલ્ટ પ્રત્યે ઉદાસીન થઈ જાય તો એ તો સીધી બેદરકારી જ કહેવાય ને? બિલકુલ, બેદરકારી કહેવાય. પણ અનાસક્તિનો અર્થ બેદરકારી નથી. સ્ત્રોતોમાં આ બાબતને સ્પષ્ટ કરવા માટે 2 પ્રકારના લગાવ દર્શાવ્યા છે. એક જીવસૃષ્ટિ અને બીજું ઈશ્વર સૃષ્ટિ. જીવસૃષ્ટિ એટલે એવો લગાવ જેમાં ડર, અહંકાર અને નિયંત્રણની જરૂરિયાત હોય. જેમ કે કોઈ માતા-પિતા આગ્રહ રાખે કે તેમના બાળકે ડોક્ટર જ બનવું જોઈએ, જેથી સમાજમાં તેમનો અહંકાર સંતોષાય. બરાબર. અહીં બાળકની ચિંતા ઓછી છે અને પોતાના સ્ટેટસની ચિંતા વધારે છે. પણ તેનાથી વિપરીત છે ઈશ્વર સૃષ્ટિ. એટલે કે સ્વાભાવિક અને શુદ્ધ કાળજી. હા, આમાં વ્યક્તિ પોતાના કર્મને સંપૂર્ણ ઊર્જાથી કરે છે, પણ પરિણામ સાથે પોતાની કિંમત નથી બાંધતી. દાખલા તરીકે કોર્પોરેટ વકીલ ઊંચો પગાર છોડીને શિક્ષક બને છે. તે વિદ્યાર્થીઓ પાછળ રાત દિવસ એક કરી દે છે. અને છતાં જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય તો તે શિક્ષક પોતાની જાતને નિષ્ફળ નથી માની લેતો. તે બસ પોતાનું કામ સુધારતો રહે છે. હા, અને આ જ વાત રાજા જનકના ઉદાહરણથી સમજાવી છે. રાજા જનક એક જ્ઞાની હતા. તેમને દુનિયામાં કંઈ મેળવવાનું નહોતું. છતાં તેઓ બધું છોડીને જંગલમાં ન ગયા, પણ રાજ્ય ચલાવતા રહ્યા. હા, જેથી સમાજને એક આદર્શ ઉદાહરણ આપી શકાય કે અનાસક્ત રહીને પણ દુનિયાના કામો સારી રીતે થઈ શકે છે. અને છેલ્લે કૃષ્ણની એક બહુ જ ક્રાંતિકારી સલાહ આવે છે. તેઓ કહે છે કે કોઈ બીજાની ફરજ સંપૂર્ણપણે નિભાવવા કરતાં પોતાની જ ફરજ થોડી અપૂર્ણ રીતે નિભાવવી વધુ સારી છે. આજના આ સોશિયલ મીડિયાના યુગમાં જે આપણે બસ બીજાની નકલ જ કરતા હોઈએ છીએ, ત્યાં આ વિચાર ખરેખર એક બળવા જેવો છે. હા, તો જો આખી ચર્ચાને એક તાંત્રે બાંધીએ તો 3-4 વસ્તુ સ્પષ્ટ થાય છે. કઈ કઈ? પહેલું એ કે કર્મ અનિવાર્ય છે, તેનાથી ભાગી શકાય તેમ નથી. બીજું, કર્મોને યજ્ઞમાં ફેરવી નાખો. ત્રીજું, કામનાઓ અને ક્રોધથી સાવધાન રહો. અને છેલ્લે, ફળની આસક્તિ છોડીને સંપૂર્ણ ધ્યાન પોતાના સ્વધર્મ પર રાખો. એટલે આ ફિલોસોફી આપણા રોજિંદા જીવનમાં બહુ કામની છે. પછી ભલે આપણે ઓફિસમાં મીટિંગ કરતા હોઈએ, રસોડામાં કામ કરતા હોઈએ કે પેલા ભયંકર ટ્રાફિક જામમાં ફસાયા હોઈએ. હા, સાધના માટે હિમાલયમાં જવાની કોઈ જરૂર નથી. આપણું કામ અને આપણી જવાબદારીઓ જ આપણું સાધનાનું ક્ષેત્ર છે. એકદમ સાચી વાત. આ ગહન ચર્ચાના અંતે મારા મનમાં એક વિચાર આવે છે જે સીધો આપણો સ્રોતોમાંથી જ આવે છે, પણ વાતને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. અચ્છા, કયો વિચાર? આપણે પેલી 3 રૂપકોની વાત કરી, જેમાં એક હતું ગર્ભાશયમાં રહેલું ભ્રૂણ. કેટલીક કામનાઓ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એટલી ઊંડે હોય છે કે આપણને ખબર જ નથી હોતી. હા, બરાબર. તો શું એવું બની શકે કે આજે આપણે જેને આપણું સપનું માનીને તેની પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છીએ, જેમ કે મોટું ઘર કે મોટું પદ, એ ખરેખર આપણી પોતાની ઈચ્છા છે જ નહીં? ઓહ, એટલે તમે એમ કહી રહ્યા છો કે એ માત્ર સમાજે આપણા પર લાદેલી ઈચ્છાઓ હોઈ શકે? હા, બિલકુલ. જો એવું હોય તો ફરીથી પેલા ટ્રાફિક જામની કલ્પના કરો. કારમાં બેસીને કોઈ પણ નિર્ણય લેતા પહેલા આપણે આપણી જાતને એક સવાલ પૂછવો પડશે કે આપણે ખરેખર કોની કાર ચલાવી રહ્યા છીએ? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.
હા, અને આ જ વિચાર સાથે આપણી આજની આ ગહેન ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ. નવા વિચારો શોધતા રહો અને ઊંડાણપૂર્વક સમજતા રહો. ફરી મળીશું.